હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આજે આપણે ધોરણ 5માં તોરણ પાઠ્યપુસ્તકમાં લેસન નંબર 11 મારા પ્યારા પપ્પા આ કવિતા આપણે શીખવાના છે. અહીં આપણને બે પાત્ર દેખાય છે. સ્કૂલમાંથી રાહી અને લાલુ આવે છે અને લાલુ કહે છે, રાહી દીદી, કાલે શાળામાં ફાધર્સ ડેની ઉજવણી છે. મારે પપ્પાના ઉપર એક કાવ્ય બનાવવાનું છે, એટલે કે મારે પપ્પા વિશે કવિતા બનાવવાની છે. ફાધર્સ ડે નું આવતીકાલે સેલિબ્રેશન કરવાના છે, તો મારે પપ્પા માટે કાવ્ય બનાવવાનું છે, તો તું મને મદદ કરશે? ત્યારે રાહી કહે, અરે વાહ, સરસ, આપણે સાથે મળીને કાવ્ય બનાવીશું, આપણે બંને સાથે મળીને કવિતા બનાવીશું. આવું જે છે એ રાહી કહે છે. તો બંને સાથે મળીને કવિતા બનાવે છે. ચાલો કવિતાની શરૂઆત કરીએ. મારી સાથે મસ્તી કરતા હસતા રમતા મારા પપ્પા મને બહુ પ્યારા છે. વાલ ભર્યા સાદે બોલાવતા મારા પપ્પા મને બહુ પ્યારા છે. પાસે બેસી મને ભણાવતા મારા પપ્પા મને બહુ પ્યારા છે. ભૂલ થાય તો પ્રેમથી સમજાવતા મારા પપ્પા મને બહુ પ્યારા છે. રવિવારે ફરવા લઈ જતા મારા પપ્પા મને બહુ પ્યારા છે. ભેળ પૂરીને આઈસ્ક્રીમ ખવડાવતા મારા પપ્પા મને બહુ પ્યારા છે. જાત જાતના રમકડા અપાવતા મારા પપ્પા મને બહુ પ્યારા છે. હું જે કંઈ માંગુ એ લઈ આપતા આ મારા પપ્પા મને બહુ પ્યારા છે. મુझ પર હેતની હેલી વરસાવતા મારા પપ્પા મને બહુ પ્યારા છે. આ કવિતાના રચયિતા છે રેખા તળાવિયા, અને આ રેખા તળાવિયાએ કવિતા લખી છે. આ કવિતા એક બાળક અને એના પિતાના વચ્ચેનો જે પ્રેમ છે એ વ્યક્ત કરે છે. બાળક એના પિતા વિશે કવિતા લખતા કહે છે કે મારા પપ્પા જે છે એ મને ખૂબ પ્યારા, એટલે જ કે ખૂબ પ્રિય છે, ખૂબ ગમે છે મારા પપ્પા મને, કારણ કે મારી સાથે મસ્તી કરે છે, હસે છે, રમે છે, મારી જોડે ને જોડે જ રહે છે. વાલ ભર્યા સાદે બોલાવતા કહે છે કે વાલ એટલે કે ખૂબ જ પ્રેમથી મને, સાદ એટલે જ કે અવાજ, મને ખૂબ જ પ્રેમથી બોલાવે મારા પપ્પા, એટલા માટે મારા પપ્પા મને ખૂબ પ્યારા છે, ખૂબ પ્યારા લાગે છે મારા પપ્પા. પાસે બેસીને મને ભણાવતા, જે હોમવર્ક હોય કે કોઈ પણ લેસન હોય એ મને પાસે એમના નજીક બેસીને મને ભણાવે છે. ભૂલ થાય તો એ મને વળતા નહીં, પણ એ પ્રેમથી સમજાવતા હતા કે અહીં તારી ભૂલ થઈ રહી છે, અને એ જોરથી બોલીને નહીં, પરંતુ પ્રેમાળ અવાજે, એ પ્રેમાળ સાદથી એ સમજાવતા કે અહીં ભૂલ થાય છે. રવિવારે ફરવા લઈ જતા, રવિવાર આવે એટલે જ બાગમાં ફરવા લઈ જતા, એટલા માટે મને મારા પપ્પા જે છે ખૂબ પ્યારા લાગે છે, ખૂબ મારા પપ્પાને હું ચાહું છું. ભેળપુરીને આઈસ્ક્રીમ ખવડાવતા, ભેળપુરી જ્યારે ફરવા લઈ જાય ત્યારે ભેળપુરી ખવડાવે, આઈસ્ક્રીમ ખવડાવે. જાત જાતના રમકડા અપાવતા, જાત જાતના અલગ અલગ ટાઈપ્સના રમકડા જે છે અમને અપાવતા. હું જે પણ લઈ માંગુ એ મારા પપ્પા મને આપતા. જે કંઈ પણ વસ્તુ માટે મેં લેવા માટે તૈયાર થઈ જાઉં એ બધી જ વસ્તુ મારા પપ્પા મને લઈ આપતા હતા. મુझ પર હેતની હેલી વરસાવતા, એટલે જ કે મારા ઉપર એટલો બધો પ્રેમ કરતા કે પ્રેમનો વરસાદ વરસાવતા, એટલે કે ખૂબ જ મને મારા પપ્પા પ્રેમ કરતા હતા, અને હું પણ મારા પપ્પાને ખૂબ જ પ્રેમ કરું છું, ખૂબ જ મારા પપ્પાને હું પણ પ્રિય છું, અને મારા પપ્પા પણ મને ખૂબ જ પ્યારા છે, એવું લેખિકા જે છે એ રેખા તળાવિયા કહે છે. તો બાળક અને એના પિતા વચ્ચેનો પ્રેમ જે છે અહીં વ્યક્ત કર્યો છે. કહે છે કે પપ્પા મને ખૂબ જ પ્યારા છે. શેના માટે પપ્પા પ્યારા છે? તો બાળક સાથે મસ્તી કરતા, હસતા અને રમતા, ખૂબ જ પ્રેમ કરીને બોલાવતા, પાસે બેસીને ભણાવતા હતા. રવિવારે જે છે એ ફરવા લઈ જાય, અને ફરવા લઈ જાય તો ભેળપુરી, આઈસ્ક્રીમ ખવડાવે, જાત જાતના રમકડા લઈ આપે, જે પણ વસ્તુ લઈ માંગે એ લઈ આપતા હતા. એટલા માટે જ મારા પપ્પા જે છે એ ખૂબ જ
પ્યારા છે એવું આ કવિતા પરથી આપણને પિતૃ પ્રેમ જે છે એ સમજવા મળે છે.